Standard 7, chapter number 4. Okay, and today's our new topic is transfer of a heat. Okay, you might have observed that the frying pan becomes hot when kept on the flame. It is because the heat passes from the flame to the utensil. When the pan is removed from the fire, it slowly cools down. When does it cool down? The heat is transferred from the pan to the surrounding, so you can understand that in the both cases the heat flow from hottest object to the colder object. In fact, in all cases the heat flow the hotter object to the colder object. ઓકે, તો શું છે આમાં કે કદાચ તમે જે તળવાની જે પેન હોય છે એ જોઈ હશે, બરાબર છે. હવે જ્યારે એને ફ્લેમ પર મૂકવામાં આવે છે ત્યારે તે ગરમ થાય છે. હવે ગરમથી જે ઠંડા તરફ છે એને ઉષ્માનું વહન થાય છે, બરાબર છે. હવે શું થાય છે, જ્યારે વાહન ધીમું પડે છે ત્યારે શું થાય છે, ધીમે ધીમે શું થાય છે, ઠંડી પડે છે, બરાબર છે. હવે શું છે, ઉષ્માનું વહન જે થાય છે એ હંમેશા કયા કિસ્સામાં થાય છે, ગરમ પદાર્થથી ઠંડા પદાર્થો તરફ જ થાય છે, બરાબર છે. લુક એટ ધ એક્ટિવિટી નંબર 4. ઓકે, 4.6. હવે આ એક્ટિવિટીમાં શું છે કે અહીંયા બ્રિક્સ છે. હવે એની વચ્ચે સળીઓ રાખે છે. હવે સળિયાની ઉપર શું કર્યું છે, મીણબત્તી વડે મીણ પાડ્યું છે અને અહીંયાથી ગરમ કરે છે. જેવો સળિયો ગરમ થાય છે તો અહીંયા હોટ થાય છે. તો આ એરિયા કેવો છે, મીણબત્તીથી ગરમ કરે છે એટલે આ સાઈડ હોટ છે, બરાબર છે. હવે ધીમે 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 ગરમીનું શું થાય છે, વહન થાય છે. એટલે શું થાય છે, અહીંયાથી મેલ્ટ થઈને આ પડે છે, અહીંયાથી આ મેલ્ટ થઈને આ પડે છે, અહીંયાથી આ મેલ્ટ થઈને આ પડે છે, અને અહીંયાથી મેલ્ટ થઈને આ પડે છે. એટલે શું થાય છે, ધીમે ધીમે શું થાય છે, ઉષ્માનું વહન થાય છે. ધ પ્રોસેસ બાય વિચ heat is transferred from the hotter end to the colder end. The object is known as a conductor. ઓકે, તો શું છે, ઉષ્મા જે છે, ઉષ્માના ગરમ છેડાથી ઠંડા છેડા સુધી વહન કરવાની પ્રક્રિયાને ઉષ્મા વહન કહેવામાં આવે છે, બરાબર છે. હવે જુઓ કે એક્ટિવિટી નંબર 4.7 છે. આપણે મેઇન ટોપિક જ ભણી લઈએ, બરાબર છે. એક્ટિવિટીમાં ઘણું બધું કહેવામાં આવે છે. The material which is allowed to heat passes through them easily are called a conductor of a heat. ઓકે, તો જેવા પદાર્થો કે પોતાની અંદરથી ઉષ્માનું જે વહન સરળતાથી કરવા દે એ શું છે, ઉષ્માના વાહક છે. મોટાભાગ જે મેટલ છે, આયર્ન છે, એલ્યુમિનિયમ છે, કોપર છે, બધા શું છે, ધાતુ જે મેટલ્સ છે ને એ શું છે, ઉષ્માના વાહક છે. પ્લાસ્ટિક જે છે એ વાહક તો છે પણ એ શું, મેલ્ટ થઈ જાય છે, બરાબર છે. એટલે વાહક ના કહેવાય એને, બરાબર છે. હવે જુઓ કે ફોર એક્ઝામ્પલ એલ્યુમિનિયમ, આયર્ન, કોપર, the material which is not allowed to the heat passes through them easily. The poor conductor of heat such as plastic and food. Poor conductor as known as a insulator. ઓકે, ઇલેસ્ટ્રેટર ને ઇન્સ્યુલેટર. ઓકે, તો છે પોતાનામાંથી ઉષ્માને સરળતાથી વહન થવા ના દે અને ઇલસ્ટ્રેશન કહેવામાં આવે છે. દેટ મીન્સ કે અવાહક કહેવામાં આવે છે, બરાબર છે. પાણી તથા હવા ઉષ્માના મંદ વાહકો છે, બરાબર છે. ઓકે, હવે જુઓ એક્ટિવિટી નંબર 4.8 છે, બરાબર છે. હવે 4.8માં શું ભણવાનું છે આપણે કહી દઈએ, બરાબર છે, મૌખિક રીતે. એક્ટિવિટી નંબર 4.8. ઓકે, તો આપણે સૌથી પહેલાં શું લેવાની છે કે ત્રિપાઈ લેવાની છે આ રીતની, બરાબર છે. આ જે ત્રિપાઈ છે એને શું લેવાનું છે, હવે એના 2/3 જે અડધે સુધી અને 2/3 જેટલો ભાગ છે ને ત્યાં સુધી એને પાણી ભરવાનું છે, બરાબર છે. હવે નીચે મીણબત્તી ગોઠવવાની છે. હવે શું કરે છે, હવે સ્ટ્રો જે છે એની મદદથી જે પોટેશિયમ પરમેંગનેટ છે ને, આ પોટેશિયમ પરમેંગનેટના નાના નાના સ્ફટિક અંદર મૂકવાના છે. હવે આને ધીમેથી હલાવવાનું છે. હવે શું થાય કે હલાવશે એટલે શું થશે, નીચે બેસી જશે. હવે નીચે બેસી જાય ત્યાર પછી શું કરવાનું, મીણબત્તી મૂકવાની છે અને ગરમ કરવાનું છે, બરાબર છે. હવે આ 4.9 જોઈ લો તમે. હવે શું છે કે મીણબત્તી જે છે, હવે મીણબત્તીની જ્યોતની નજીકના તળિયાના ભાગનું જે પાણી ગરમ થાય છે, હવે ગરમ પાણી છે ઉપરની તરફ જે સ્થળાંતરણ કરવા લાગે છે, બરાબર છે.
હવે સ્થળાંતરણ કરે છે આપણને ખબર કેવી રીતે પડે છે? તો બરાબર છે. તો આમાં શું થાય છે કે ગરમ કરેલું પાણી છે ઉપરની સાઈડ જાય છે અને ઠંડુ પાણી છે નીચેની તરફ આવે છે. હવે શું કે આમાં શું છે કે પોટેશિયમ પરમેંગનેટ નાખેલું છે, એટલે શું થશે કે જે પાણી ગરમ થાય છે એ પાણી કેવું દેખાશે? ગુલાબી કલરનું દેખાશે, આમ જશે આમ, આ રીતે. અને જે ઠંડુ પાણી છે એને સ્થાને લઈ લેશે. બરાબર છે. હવે આ પાણી છે ને દરેક બધું જ પાણી ગરમ ના કરી દે ને ત્યાં સુધી પ્રક્રિયા ચાલુ રાખવાની છે. બરાબર છે. હવે જો ઉષ્માનું આ પ્રકારનું જે વહન છે ને એને ઉષ્માનયન કહેવામાં આવે છે. ઓકે, સો અને કેવી રીતે કહેવાય? ધીસ મોડ ઓફ અ હીટ ટ્રાન્સફર ઇઝ નોન એઝ અ કન્વેક્શન, એટલે ઉષ્માનયન કહેવામાં આવે છે. બરાબર છે. હવે જો સેમ એક્ટિવિટી નંબર 4.9 છે કે 4.9માં શું છે કે લાઇટ કેન્ડલ કીપ ઓન ધ વન હેન્ડ અબવ ધ ફ્લેમ. ઓકે, આ એક્ટિવિટી છે, સમજાવી લઈએ. બરાબર છે. હવે એક મીણબત્તી છે, બરાબર છે. મીણબત્તીને સ્ટેન્ડ પર મૂકીને સળગાવવાની છે. હવે એક હાથ જે છે એ મીણબત્તીની સહેજ ઉપર દાઝી ના જવે એટલો રાખવાનો છે, બીજો છે અને સાઈડમાં રાખવાનો છે. બરાબર છે. હવે તમારે જોવાનું કે કયો હાથ જે છે એ સૌથી વધારે ગરમી અનુભવે છે. તો આપણે કહીશું કે જ્યોતની સાઈડમાં જે હાથ રાખ્યો છે ને ગરમી અનુભવતો નથી, પરંતુ જ્યોતની ઉપર રાખ્યો છે ને હાથ સૌથી વધારે ગરમી અનુભવે છે. જો જે ટોપિક છે ને આપણે આ શીખવાનો જે છે. The people living in the coastal areas experience an uninteresting phenomenon during the days. ઓકે, તો સમુદ્ર કાંઠા વિસ્તારમાં જે લોકો વસવાટ કરતા હોય તે અદ્ભુત પ્રકારની ઘટનાનો અનુભવ કરતા હોય છે. ઓકે, the land gets during the day the land gets heated faster than the water and the air over the land becomes the hotter and rise up. ઓકે, તો શું છે કે દિવસના ભાગમાં જે સમુદ્રના પાણી કરતાં જમીન ઝડપથી ગરમ થાય છે અને જમીન પરની હવા ઉપરની તરફ ગતિ કરે છે. ઓકે, the cooler air from the sea rushes and toward and land to the take this place. એટલે જે ગરમ થયેલી હવા છે ને ઉપર જાય છે અને જે જગ્યા પડે છે એ જગ્યા જે છે એ જગ્યા લેવા સમુદ્ર પરની ઠંડી હવા છે ધસી આવે છે. ઓકે, તો the warm air from the land move toward the sea to the complete cycle. ઓકે, તો જે ગરમ હવા જે છે જ્યાંથી ઠંડી હવા ગરમીનું સ્થાન લેવા આવે છે ત્યારે ગરમ હવા ઠંડીનું સ્થાન લેવા સમુદ્રની ઉપર જાય છે. બરાબર છે. હવે the air from the sea is called a sea breeze. ઓકે, તો જે સમુદ્ર પરથી હવાને આપણે દરિયાની લહેર કહે છે. બરાબર. To receive the cooler sea breeze, the window of the houses in a coastal areas are made to face the sea. ઓકે, તો ઠંડકવાળી સમુદ્રની હવાને મેળવવા લોકો દરિયાકાંઠે રહેતા લોકો મકાનની બહાર દિવસની ઉલટી પરિસ્થિતિ સર્જાય છે. ઓકે, the water cool down more slowly than the land, so cool air from the land moves toward to the sea. This called is land breeze. ઓકે, તો આમાં શું થાય કે સમુદ્રના પાણીને જમીનની સાપેક્ષે ઠંડુ પડતા વાર વધારે લાગે છે. આથી જમીન પરની ઠંડી હવા સમુદ્ર તરફ વહે છે, જેને ભૂલહેર કહે છે. બરાબર છે. આકૃતિ નંબર ફિગર નંબર જે છે અહીંયા 4.11 બરાબર છે એ દર્શાવે છે. ફરીથી જોઈ લઈએ કે શું થાય છે કે રાત્રિના સમયે બરાબર દિવસની ઉલટી પ્રક્રિયા સર્જાય છે. બરાબર છે. હવે શું થાય છે કે સમુદ્રના પાણીની જગ્યાએ સમુદ્રના પાણીને જમીનની સાપેક્ષે ઠંડુ પડતા વાર લાગે છે. આથી જમીન પરની ઠંડી હવા સમુદ્ર તરફ વહે છે અને સમુદ્રની હવા લેન્ડ તરફ વહે છે, એટલે એને ભૂલહેર કહે છે. બરાબર છે. જ્યારે
when we come out in the sun we feel warm. How does the heat from the sun reach us? It cannot reach us by conduction or convection, as there is not medium such as the air in the most part of the space between the earth and the sun. ઓકે, જ્યારે આપણે સૂર્યના તડકાવાળા વિસ્તારમાં આવીએ છીએ ત્યારે આપણે હૂંફનો અનુભવ થાય છે અને સૂર્યમાંથી આવતી જે ઉષ્મા જે છે આપણી સુધી કેવી રીતે પહોંચે છે તો ઉષ્માને ઉષ્માવહન કે ઉષ્માનયન કહેવામાં આવે છે. બરાબર છે. હવે જુઓ, from the sun heat is come used by another processes in order radiation. ઓકે, તો વચ્ચેના મોટા ભાગના જે અવકાશમાં મધ્યમ હોતું નથી. બરાબર છે. સૂર્યમાંથી આવતા જે કિરણો છે આપણી એક પ્રક્રિયા દ્વારા પહોંચે છે અને ઉષ્મા વિકિરણ કરે છે. હવે ફિગર જુઓ છે કે તમે ડે ટાઈમમાં જોશો ને તો શું થશે કે સમુદ્રની ઠંડી હવા છે ને જમીન તરફ આવે છે, એટલે કુલ જે છે હોટ તરફ આવે છે. નાઇટ ટાઈમમાં શું થાય છે કે જમીન પરની હવા છે ને વધારે ગરમ થાય છે. ના, જમીન પરની જે હવા જે છે એ ઓછી ઠંડી હોય છે અને સમુદ્ર પરની હવા ગરમ હોય છે, એટલે શું થાય છે ઉલટી પ્રક્રિયા થાય છે. એટલે આ જે છે હવાના મોજા સમુદ્ર તરફ જાય છે અને સમુદ્રના મોજા નીચે આવે છે. બરાબર છે. ઓકે, કાઇન્ડ ઓફ ક્લોથ વી વિયર ઇન ધ સમર એન્ડ વિન્ટર. એટલે જે શું છે ઉનાળાની ઋતુ અને શિયાળાની ઋતુમાં આપણે પહેરતા વસ્ત્રો. બરાબર છે. શું છે ઓકે, તો અહીંયા છે ને એક એક્ટિવિટી આપેલી છે. બરાબર છે. કઈ એક્ટિવિટી છે? 4.12. ઓકે, તો એમાં શું છે કે 2 ડબ્બા છે, એમાં સમાન પ્રમાણમાં પાણી ભરીને મૂકવાનું છે. બરાબર છે. પાત્રમાં રહેલા તાપમાન પહેલાં માપવાનું છે. બરાબર છે. હવે એક તાપમાન અને બીજા તાપમાનનું જે છે અહીંયા 2 પાત્ર છે, એક બ્લેક કલર જેવું છે અને એક સફેદ કલર જેવું છે. બરાબર છે. હવે એનું તાપમાન માપવાનું છે. બંનેનું તાપમાન છે ને અલગ અલગ હશે. હવે જો 4.10 છે. હવે સફેદ અને કાળા રંગના બંને જે ડબ્બાઓ જે છે એનું તાપમાન 60 ડિગ્રી સેલ્સિયસ છે. હવે એને ઓરડાનું તાપમાન કે છાયાવાળી જગ્યા પર મૂકી દેવાનું છે. બરાબર છે. 10 કે 15 મિનિટ પછી એ ડબ્બા અને પાણીનું તાપમાન માપવાનું છે. બરાબર છે. હવે આ જે ડબ્બાનું તાપમાન માપીએ છીએ એનો જે કલરમાં જે મૂલ્યમાં ઘટાડો થાય છે ખરો. હવે જુઓ કે શિયાળામાં ઘેરા. બરાબર છે. હવે આ પ્રવૃત્તિ દ્વારા આપણને સમજાય છે કે જે બ્લેક કલરનું જે હોય છે એનું તાપમાન ઝડપથી વધી જાય છે અને સફેદ કલરનું તાપમાન છે એનું તાપમાન વધતા વાર લાગે છે. બરાબર છે. હવે જુઓ કે જે શિયાળો હોય છે, હવે શિયાળામાં શું કરે છે આપણે ઘેરા રંગના વસ્ત્રો અને ઉનાળામાં હળવા રંગના વસ્ત્રો પહેરીએ છીએ. બરાબર છે. હવે શું થાય છે કે ઘેરા રંગના વસ્ત્રો પહેરવાથી આપણે શિયાળાને હૂંફ મળે છે અને હળવા રંગના વસ્ત્રો પહેરવાથી આપણે ઉનાળાને શું મળે છે? ઠંડુ લાગે છે. બરાબર છે. હવે જુઓ, શિયાળામાં ઊનના વસ્ત્રો આપણને શા માટે હૂંફ આપે છે? વૂલન ક્લોથ્સ કીપ અસ વોર્મ ઇન વિન્ટર્સ. ઓકે, તો આપણે શું કરીએ છીએ શિયાળામાં આપણે ઊનના વસ્ત્રોનો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે. હવે ઊન શું છે કે ઉષ્માનું મંદ વાહક છે. હવે ઊનના રેસાઓ વચ્ચે જે હવા છે ભરાઈ રહે છે અને આ હવા આપણને શરીરની ઉષ્માને વાતાવરણને જતી અટકાવે છે, તેથી આપણને હૂંફ અનુભવાય છે. એટલે શું થાય છે કે આપણે જે વૂલનનું જે વસ્ત્ર પહેરે છે એટલે શું થાય કે ઉષ્માનું મંદ વાહક છે, એટલે ઉષ્મા એમાંથી ઝડપથી પસાર થઈ શકતી નથી. બરાબર છે. હવે ઉષ્મા પસાર થઈ શકતી નથી એટલે જ્યારે બહારથી ઠંડી આવે કે આપણા શરીર આપણે વસ્ત્ર પહેર્યું છે, બરાબર, આપણું શરીર ગરમ થાય છે ધીમે ધીમે. આપણે કેમ કે આપણા શરીરમાં જે ઉષ્મા છે જવા નથી દેતી, એટલે જે બધી જ ઉષ્મા છે એ શામાં સચવાય છે? ઊનના વસ્ત્રોમાં જળવાય છે. બરાબર છે. એટલે આપણને શું લાગે છે? વોર્મ લાગે છે. બરાબર છે. હવે એ જ રીતે આપણે શિયાળો જે છે હમણાં જે બ્લેન્કેટ ઓળીએ છીએ કેમ ઓળીએ છીએ? બસ આ જ રીઝન છે આપણે કેમ આપણે બ્લેન્કેટ કે
ચાદરો જે છે ઊનના બનાવટના વસ્ત્રોને પહેરીએ છીએ, બરાબર છે. દેટ્સ ઓલ ફોર ધીસ ડેઝ. આપણે ચેપ્ટર જે 4 છે સ્ટાન્ડર્ડ 7માં એ પૂરું થાય છે. એક્સરસાઇઝ છે તમે તમારી સાથે લખવાની છે, બરાબર છે. થેન્ક યુ.